નમસ્કાર દર્શક મિત્રો, ફૂલછાપ પોડકાસ્ટમાં આપનું પુનઃ સ્વાગત છે. 1 જુલાઈએ આપણે ડોક્ટર્સ ડે ઉજવીએ છીએ. આમ તો બે વાત છે કે લગભગ આપણી લાઈફસ્ટાઈલ હવે એવી થતી જાય છે કે ડોક્ટર વગરનો એક ડે હોતો નથી. પછી એ ટેલિફોનિક મેડિસિન હોય કે હવે વિડીયો કોલિંગ હોય કે પછી રૂબરૂ ડોક્ટરની મુલાકાત હોય. અને એક પેલી કહેવત છે કે એકવાર એક દિવસમાં એક સફરજન ખાવ તો ડોક્ટરથી તમે દૂર રહ્યો, ને એટલે જ ડોક્ટરના પરિવારજનો છે એ સફરજનનો ઉપયોગ કરતા હોતા નથી. પણ એની વચ્ચે આપણે ડોક્ટર્સ ડે ઉજવીએ છીએ અને કોઈ પણ બ્રાન્ચ હોય, કોઈ પણ તબીબી વિજ્ઞાનની કોઈ પણ શાખા હોય અને જુદી જુદી એની વિધાઓ હોય, પણ ડોક્ટરનો આપણા સમાજ ઉપર એક મોટો ઉપકાર હોય છે અને આપણો એની સાથેનો એક અનુબંધ હોય છે. આપણા શરીરને એ સ્વસ્થ કરે છે અને આપણા સમાજને સ્વસ્થ રાખે છે. પેલી ફિલ્મમાં ભલે ડોક્ટર અસ્થાના એમ કહેતા કે તમારું કામ અહીંયા લોકોને મિત્ર બનાવવાનું નથી, પણ આપણને અનુભવ છે કે કેટલા બધા ડોક્ટર્સ એ પછીથી આપણા મિત્ર જ નહીં પણ પરિવારજન બની જતા હોય છે. એટલે મિત્ર ડોક્ટર ન હોય તો ચાલે, પણ ડોક્ટર મિત્ર હોય તો આપણને ઘણી અનુકૂળતા થઈ જાય છે. એ 1 જુલાઈએ ડોક્ટર ડે ઉજવીએ છીએ અને ઘણી બધી વાત માધ્યમોમાં થશે. આજે ફૂલછાપ પોડકાસ્ટમાં ફૂલછાપના આંગણે બે એવા ડોક્ટર છે કે જે લોકોનું મૂળ કામ તો શરીરની સારવાર કરવાનું છે, અને એ પણ એવા દર્દીઓ કે જે પોતે પોતાના મોઢે એવું કહી શકતા નથી કે મને આવું થાય છે. એ બંને બાળકોના બાળ રોગના નિષ્ણાત છે, પેડિયાટ્રિશિયન્સ છે, અને બંનેની વિધા આખી અલગ અલગ છે. એટલે કોઈ વયસ્ક વ્યક્તિ હોય તો મને કહે કે મને માથું દુખે છે, પેટમાં દુખે છે, આંખમાં બળે છે અને એની સારવાર થાય. પણ એક બાળક કે જે માત્ર રડીને પોતાની અભિવ્યક્તિ કરે છે, એની સારવાર કરવાનું ઘણું બધું અઘરું છે. પણ આજે આપણે જે ચર્ચા, જે સંવાદ કરવાનો છે તે શરીરના સ્વાસ્થ્યનો કરવાનો નથી. રાજકોટમાં સ્થિત એક ડોક્ટરે, જે ગુજરાતના પેડિયાટ્રિશિયન સંગઠનના પ્રમુખ છે આ વર્ષે, એ ડોક્ટર ઝંખના સંઘવી, એમણે પોતાના કાર્યકાળ દરમિયાન એક એવો સંકલ્પ કર્યો કે શરીરની સારવાર તો આપણો વ્યવસાય છે, પણ બાળકોને લગતી જે માનસિક બીમારી છે, અથવા તો બીમારી એને ન કહેવાય પણ જેને માનસિક સ્થિતિ કહેવાય, એને ટેકલ કેમ કરવી, એને કઈ રીતે બાળકોને એનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે, અને એમાં કેટલા બધા પ્રશ્નો એના હોય છે જે આપણે એમની પાસેથી જ જાણશું. એના માટે થઈને એ લોકોએ આખો ટીચર્સ લર્નિંગ પ્રોગ્રામ કર્યો છે. એટલે શિક્ષકોને એવું પ્રશિક્ષણ આપે કે તમે બાળકો સાથે કઈ રીતે વ્યવહાર કરો શાળામાં, અને પછી એ વાત વાલીઓ સુધી જાય. અને બીજા આપણા મહેમાન એ જ પ્રકલ્પમાં એમની સાથે છે અને બીજી ઘણી બધી કાર્ય પદ્ધતિથી એ બાળકોને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. એ છે ડોક્ટર ઝલક ઉપાધ્યાય. અને એ બાળકોમાં જે હોર્મોનિકલ ચેન્જીસ જે આવે, આપણે એમ કહીએ કે બેઠાડું જીવન અથવા તો લાઈફસ્ટાઈલને કારણે બાળકો જાડા થઈ જાય, મેદસ્વીતા હોય, એના નિષ્ણાત એ છે. તો બંને બહેનો છે અને બંને મહિલા ડોક્ટર છે, ને એટલા માટે કદાચ એનું આ કન્સર્ન છે સમાજ માટેનું વધારે હોય એવું આપણે કહી શકીએ. ઝંખનાબેન અને ઝલકબેન બંનેનું આ ફૂલછાપમાં સ્વાગત છે. મેં ભૂમિકા થોડી વધારે એટલા માટે લાંબી આપી કે શું આખો પ્રકલ્પ છે મારે દર્શકોને જણાવો. તો ઝંખનાબેન, પહેલા હું આપને પૂછું કે આ ટીચર્સ લર્નિંગ પ્રોગ્રામ અને ડોક્ટર, આ બંને લોકોને એવું લાગે કે આ કઈ રીતે હોઈ શકે, તો એ શું આખો પ્રકલ્પ છે, તમને કઈ રીતે વિચાર આવ્યો અને એ કેટલે વાત આગળ વધી છે? આ એક પ્રોગ્રામનું નામ છે ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ. આ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામનો મેઇન ઉદ્દેશ્ય એવું છે કે બાળકોને થતા ડેવલપમેન્ટ અને મેન્ટલ પ્રોબ્લેમ ને જે ટીચર જ રોજ ને રોજ ઓબ્ઝર્વ કરી અને જલ્દી આઈડેન્ટિફિકેશન કરે. આ જે બધા ઇસ્યુઝ છે, મેન્ટલ ડિસઓર્ડર્સ છે, એઝ ફોર એક્ઝામ્પલ ઓટિઝમ, હાઇપર એક્ટિવ ડિસઓર્ડર્સ, લર્નિંગ ડિલેડ, સ્લો લર્નર, જેને આપણી ભાષામાં કહે કે સ્લો લર્નર, એ બધા પ્રોબ્લેમ ટીચર્સ જ પોતાની ડે ટુ ડે એક્ટિવિટીમાં જલ્દી આઈડેન્ટિફાઈ કરી શકે. કારણ કે એ લોકો
રોજ અને રોજ બાળકનું ઓબ્ઝર્વેશન કરે છે. એ કેટલું બાળક આગળ વધે છે કે આગળ વધતા વધતા પાછળ રહી ગયું, કે સુસાઇડલ ટેન્ડન્સી પણ એક એનું એક્ઝામ્પલ છે કે જેમાં બાળક એકદમ ઢીલું થઈ જાય, પોતાને અંડર એસ્ટિમેટ કરવા માંડે. તો આ રોજના ફેરફાર છે એ ટીચર્સ જલ્દી આઈડેન્ટિફાઈ કરે તો ટીચર્સ એના લેવલે જ બાળકને એનું માર્ગદર્શન આપીને એમાંથી બાળકને પાછું વાળી શકે. આ જ વસ્તુને તમે ટાઈમસર રિવર્ટ કરી દો, પાછું વાળી શકો, તેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી ને બાળક આગળ જતા મહાન માણસ પણ બની શકે છે. દાખલા તરીકે આઇન્સ્ટાઈન જ મેન્ટલ ડિસઓર્ડર્સનું એક્ઝામ્પલ છે કે જે ક્યાં પહોંચી ગયા. એટલે અર્લી આઈડેન્ટિફિકેશન ઓફ મેન્ટલ ડિસઓર્ડર્સ છે. બેઝિક એમ છે કે આપણા દેશને મેન્ટલી હેલ્ધી યુથ આપવાનું, આપણા દેશને એકદમ મેન્ટલી હેલ્ધી યુથ આપવાનો એમ છે. અને ટીચર્સને ટ્રેન કરવા પાછળનું મેઇન એમ એ છે કે આ એક ડોટ પ્રોસેસ નથી, એક દિવસનું નથી કે એક દિવસ ટીચરે જોઈને આજે આને કાંઈ નથી તો કાંઈ નથી. ટીચર્સ એને રોજને રોજ ઓબ્ઝર્વ કરવાના છે. એટલે આ એક વર્ષોની ટીચર્સ જ્યાં લગી ટીચર છે ત્યાં લગીની આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એટલે આ કન્ટિન્યુઅસ પ્રોસેસ એવરી ડે બાળકના મેન્ટલ અને ડેવલપમેન્ટલ ડિસઓર્ડર્સ માટેની સ્ક્રીનિંગ પ્રોસેસ. અને વિદ્યાર્થીઓ બદલાતા રહે, શિક્ષક તો એના જ છે. એટલે એવું બને કે જેમ આપના ફિલ્ડમાં અનુભવ હોય એમ એમનો પણ 2-3 વર્ષ પછી એવો અનુભવ થાય કે કદાચ બાળકની વર્તણૂક ઉપરથી એને એમ ખબર પડે કે આ કંઈક એવું છે જેને આપણે એબનોર્મલ ગણી શકીએ ને એની રીતે પણ ટ્રીટમેન્ટ કરી શકીએ. અચ્છા, જે વાત કરી કે ભાઈ આ બાળકોને મેન્ટલ હેલ્થ માટે આપણે કામ કરીએ, તો પહેલી વસ્તુ એ છે કે જે પણ આપ નામ બોલ્યા કે ઓટિઝમ છે અથવા તો સ્લો લર્નિંગ છે, તો આના સિમ્પટમ્સ શું, આના ચિહ્નો, એટલે કોઈ શિક્ષક અહીંયા છે અથવા તો કોઈ વાલી આપણું આ પોડકાસ્ટ જોવે છે તો એ પોતાના બાળકમાં આ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરશે કે આને આ મુશ્કેલી છે? આ બહુ સરસ સવાલ પૂછ્યો. આને માટે અમે વિડીયોઝ બનાવ્યા, બરાબર. એ વિડીયોઝમાં દાખલા તરીકે ઓટિઝમનું બાળક છે, સ્કૂલમાં આવે છે તો એ સ્કૂલમાં બીજા કોઈ સાથે મિક્સ નથી થતું, નજર નથી મળાવતું કોઈ સાથે, અથવા તો એકની એક એક્ટિવિટી કર્યા જ કરે. હવે આ વસ્તુના વિડીયોઝ અમે એટલે બનાવ્યા છે કે એક ટીચર્સ જોશે એટલે એને માઇન્ડમાં રજીસ્ટર થઈ જશે. એટલે વિડીયો આ દરેક ડિસઓર્ડર્સ કે ઓટિઝમ છે કે હાઇપર એક્ટિવ છે, ઇવન સ્લો લર્નરનું બી અમે તમને વિડીયો બતાવશું કે કેવી રીતે ટીચર સ્લો લર્નર આઈડેન્ટિફાઈ કરશે. કે સ્લો લર્નર જો તમે આઈડેન્ટિફાઈ કર્યું તેની આખી ટ્રીટમેન્ટ ટીચર્સ લેવલે જ છે કે એને કેવી રીતે કરશે તે પણ અમે શીખવાડી દઈશું. એટલે અમે ટેક્સ્ટ તો કહેશું જ, અમે એ લોકોને સિમ્પટમ સમજાવશું તો ખરા જ, પણ એની સાથે અમે એમને વિડીયો પણ બતાવશું કે જેથી એ લોકોને યાદ રહી જાય કે યસ વિડીયોમાં મેં આવું બાળક જોયું હતું ને એને આ છે, એટલે એ લોકો સ્પોટ કરી શકે. એટલે ધીસ ઇઝ વિડીયો બેઝ ટ્રેનિંગ પ્રોગ્રામ. ચલો આજે આપણે બધા કાવ્ય લેખન કરીશું. શું કરશું? કાવ્ય લેખન. બધા કાવ્યનું શીર્ષક લખો. કાવ્યનું શીર્ષક છે મન મોર બની થનગાટ કરે. લખી લીધું બધાએ શીર્ષક? ચલો હવે હું બોલું છું કાવ્ય, બધાએ લખવાનું છે. ઓકે, રેડી ને? ચલો. મન મોર બની થનગાટ કરે. અક્ષર સારા કરજો બધા. સેકન્ડ લાઈન. અલ્પવિરામ. બીજી લાઈન. મારું મન મોર બની થનગાટ કરે. આ શું લખ્યું છે બેટા? શું બોલી હતી હું? શું કરો છો તમે આટલી વારથી? હું બોલું છું એ સંભળાય છે કે નથી સંભળાતું? ટીચર પણ. શું ટીચર? સંભળાતું નથી? આ બધાએ 4 લાઈન કમ્પ્લીટ કરી લીધી છે અને તમે હજી પહેલી લાઈન પણ નથી લખી પૂરી. ઊભા થાવ. આમ જોવો તો કેટલું લખેલું છે અને તમે કેટલું લખ્યું છે. સમજાતું નથી હું બોલું છું એ? સમજાય છે કે નહીં? ચલો બોલો, હું શું બોલી હતી છેલ્લે?
બોલો. મન બોલો બેટા. શું બોલી તી? મર દરરોજ આવું કરો છો. ધ્યાન જ નથી તમારું ક્લાસમાં. કાલે ઘડિયા કરાવતી હતી તો એમાં પણ આવું જ. સંભળાય છે? હું બોલું છું એ સંભળાય છે કે સંભળાતું પણ નથી? બધા શાંતિ. હા, એટલે આ એટલા માટે મહત્વનું છે કે ટીચર છે એને ખબર પડે, પછી આ જ વિડીયો છે વાલીઓ સુધી જાય તો એને પણ યસ ખબર. એટલા માટે કે કોઈ પણ માતા પિતા છે એને એનું પોતાનું સંતાન છે ને એમાં કોઈ ખામી દેખાવાની જ નથી કે ના આને થોડું આવું હોય. હવે એ તો થર્ડ પર્સને જ કદાચ એ જોવું પડે. અને જેટલું પણ આપે જેમ કહ્યું કે જેટલું આ વહેલું નક્કી થાય કે આને આ મુશ્કેલી છે, એટલે પહેલા તો તમે મને લાગે છે કે એ તમે એવું કહેવા માંગો છો આ એક માનસિક પ્રક્રિયા છે ને એને કોઈ દવા કે કોઈ મેડિકેશન વગર જો એને આપણે સમયસર પકડી લઈએ તો એને ટ્રીટ કરી શકાય છે, ટેકલ કરી શકાય છે. રાધર આ બીમારી એટલે થોડું કેમિકલ ડિસ્ટર્બન્સ હોય જ બાળકમાં. અમુક એ રીતે થાય, અમુક એટલે એ બીમારી નથી એવું પણ નથી, એક પ્રકારની મેન્ટલ ડિસઓર્ડર્સ જ છે. એમાં મેડિસિન ન જોઈએ એવું પણ નથી, રાઈટ. પણ જેટલું તમે અર્લી ડિટેક્શન કરો એટલું તમે કાઉન્સેલિંગ થી સારું કરો. એના ઘણા બધા રસ્તાઓ છે. દાખલા તરીકે એઝ ફોર એક્ઝામ્પલ સ્લો લર્નર છે, બરાબર? તો કે સ્લો લર્નરમાં તમે ઘણું બધું સ્લો લર્નર નહીં તો પછી શું કે ઠોઠ નિશાળીઓ તરીકે લેબલ થઈ જાય, પણ એવું નથી. ખાલી એ લોકો સ્લો લર્નર છે એટલે એની મેડિસિન નથી, પણ એનું કે 1 to 1 કરે, એને સમય વધારે આપે, રિપીટેડ કરે. મારો કહેવાનો મતલબ છે કે આ બધી જ બીમારીઓ અર્લી ડિટેક્ટ કરો, કાઉન્સેલિંગ કરો, મધર ટીચર્સ અને પેરેન્ટ્સ નો એપ્રોચ અલગ કરાવો ને એ લોકો પછી રૂટીનમાં આવી જશે. રાઈટ. તો આ તમે જે વિડીયોઝ બનાવ્યા પછી શું કર્યું? તમે લોકો સ્કૂલમાં ગયા, ટીચર્સને બોલાવ્યા, યસ, આખો કાર્યક્રમ કઈ રીતે ચાલે છે? કેટલો સમય થયો? આ કાર્યક્રમ જાન્યુઆરી 2026 થી ઓન છે, બરાબર? અમે આખા ગુજરાતમાં રન કરીએ છીએ. અત્યારે લગી અમદાવાદ, બરોડા, દિશા, રાજકોટ, સુરત, ભુજ અને ભાવનગર 7 જગ્યાએ અમે કોઈ પણ એક સ્કૂલમાં જઈએ છીએ. એ સ્કૂલમાં અમે એ સ્કૂલના ટીચર્સ પ્લસ બીજી બધી સ્કૂલના ટીચર્સને કરીને અમે 90 મિનિટ્સનો 90 મિનિટ એટલે કે 1.5 કલાકનો પ્રોગ્રામ કરીએ છીએ. ઓકે. એમાં વિડીયોઝ બતાવીએ, ટીચર્સને એ વિડીયોઝ એક્સપ્લેન કરીએ, પછી એ લોકોને શીખવાડીએ કે આવું બાળક છે તો ટીચર્સ પોતે કેવી રીતે બચ્ચુને હેલ્પ કરી શકે છે, પ્લસ મમ્મી પપ્પાને ગાઈડન્સ આપે કે ઘરે તમે બાળકને આવી રીતે હેલ્પ કરો. ને જો કોઈક વખત એવું થાય કે ઘણું બધું સિવિયર લેવલનું છે તો પછી કહીએ કે તમે તમારા પીડિયાટ્રિશિયનને કે બિહેવિયરલ નિષ્ણાતને રિફર કરો. કેવું તમને આ જો જાન્યુઆરીથી આપણે શરૂ કર્યું તો એને 6 મહિના જેવું થયું, કેવાક રિઝલ્ટ? અરે રિઝલ્ટ તો ન કહેવાય પણ ફીડબેક કેવા છે? દરેક જે પણ સ્કૂલમાં અમે કર્યું છે એ સ્કૂલમાં રિસ્પોન્સ ખૂબ સુંદર છે. અત્યાર લગીમાં 1150 ટીચર્સ તો ટ્રેન થઈ ગયા. યસ, 1150 ટીચર્સ ટ્રેન થઈ ગયા છે. અને ટીચર્સનો ફીડબેક, દાખલા તરીકે સ્લો લર્નર હોય કે એડીએચડી હોય કે એબ્યુઝ નો શિકાર બનેલું, અમે એબ્યુઝ તો ટીચર્સનું શું કામ છે કે એબ્યુઝ તો બાળક બીજે કશે થવાનું છે. ટીચર્સનું કામ છે કે એના ક્લાસમાં એબ્યુઝ થયેલું બાળક હોય તો એને આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો અમે એબ્યુઝ આઈડેન્ટિફાઈ એના સિમ્પટમ્સ કે એબ્યુઝ થયેલું બાળક સ્કૂલમાં કેવું બી. તો એની જે સ્લાઇડ છે જોઈને ઘણા ટીચર્સ તો કહે છે કે મેડમ અમારા તો રૂવાટા ઊભા થઈ ગયા કે આ રીતે રિસ્પોન્સ ખૂબ એટલે ખૂબ સરસ છે. ઝલકબેન, હવે તમારો જે વિષય, તમારું જે સ્પેશિયલાઇઝેશન છે, એક બહુ મોટો પ્રશ્ન છે ઓબેસિટી. આમ છે ને સામાન્ય રીતે મમ્મીઓને એવું હોય કે મારું બાળક તો બહુ દુબળું છે, કાં તો એવી ફરિયાદ હોય કે જમતું જ નથી.
પણ એક વર્ગ એવો હોય છે કે એ ફરિયાદ એવી હોય છે કે એ વધારે પડતું ઓવર ઇટિંગ જેને કહેવાય એવું કરે છે. એની ઉંમરના પ્રમાણમાં એનું વજન અને એનો દેખાવ બેડોળ હોય ને વજન વધારે હોય, જેને આપણે મેદસ્વીતા કે ઓબેસિટી તરીકે ઓળખીએ છીએ. પેલું તો એ કે મેડિકલ સાયન્સ એને કઈ રીતે જોવે બાળકની ઓબેસિટીને, અને તમારી દ્રષ્ટિએ એટલે એ ક્યારે ખબર પડે કે હવે આ છે આ શરીર વધે છે એ સામાન્ય નથી પણ આ બીમારી છે, એ ક્યારે માતા પિતાને ખબર પડે? આપણે ઇન્ડિયાની વાત કરીએ હવે તો ભારત વિશ્વમાં બીજા નંબરે આવે છે જ્યારે ઓવરવેટ ને ઓબેસિટીની વાત કરીએ. એટલે બાળકોમાં કે જનરલમાં? ના, બાળકોમાં. ઓહો. અને લેટેસ્ટ ડેટા આપણે કહીએ તો એમાં એવું છે કે 7માંથી 1 બાળક ઓબેસ છે અને 5માંથી 1 બાળક ઓવરવેટ છે. એટલે પહેલું જે સ્ટેપ છે, આપણે જ્યારે વેટને ડિફાઇન કરીએ તો પહેલા ઓવરવેટ અને એનાથી પણ વધારે હોય તો ઓબેસિટી, અને ઓબેસિટીના પણ ગ્રેડ આવે 1, 2, 3 અને બહુ વધારે હોય તો મોર્બિડલી ઓબેસ કહીએ. તો ઓબેસિટી હવે ઇન્ડિયામાં ખૂબ વધી રહી છે અને આમ આપણે જોઈએ કે માલ ન્યુટ્રિશનનો આખો સ્પેક્ટ્રમ છે કે એક સાઈડ આપણી પાસે તમે કીધું એમ નથી જમતા, જે અંડરવેટ છે, અંડરનરિશ છે, અને એક સાઈડ આપણી પાસે ઓવર છે બધું જ, કે વધારે પડતું ઓવરવેટ ઓબેસિટી. તો આ બંને વર્ગને ટેકલ કેવી રીતે કરવા? હા, અંડરવેટ અંડરનરિશ જે હતા એનો પ્રશ્ન ત્યારે એ વધારે હતું, પણ હવે આપણે જોઈએ તો વધારે ઇશ્યુઝ ઓવરવેટ ને ઓબેસિટીના થવાના. એના જ કારણે એના કોમ્પ્લિકેશન્સ, જેમ કે બાળકોમાં થતો ડાયાબિટીસ ટાઈપ 2, પછી જેમ કે કોલેસ્ટ્રોલ નાની ઉંમરે, હૃદયની તકલીફો, બીપી, ફેટી લીવર, આ બધું બહુ સામાન્ય થઈ ગયું. ભારત વિશ્વમાં પહેલા નંબર ઉપર છે ડાયાબિટીસમાં, અને એવું છે કે આપણે ઇન્ડિયન્સ જે છે એનું જેનેટિક જ એવું છે કે આપણને આ બધા કોમ્પ્લિકેશન્સ બહુ ઇઝીલી થઈ શકે. આપણે જેટલા ઓવરવેટ કે ઓબીઝ હોય એમાં બીજી બધી આપણે રેસીસ જોઈએ તો એના કમ્પેરિઝનમાં ઇન્ડિયન્સને વહેલા થવાનો ચાન્સ છે. એટલે આપણા માટે ઓવરવેટ ને ઓબેસિટીના બીએમઆઈ કટ ઓફ હોય, જેને કહેવાય બોડી માસ ઇન્ડેક્સ, જે આપણા માટે ઓછા છે કારણ કે આપણને કોમ્પ્લિકેશન્સ વહેલા થાય. બીજું, આપણે વેસ્ટ સર્કમ્ફરન્સ માપતા હોય તો એમાં પણ એવું છે કે બીજાને 90% ઉપર, આપણું 70% ઉપર, એટલે આપણને કોમ્પ્લિકેશન થવાના ચાન્સ વધારે છે. એટલે જ ઓવરવેટ ઓબેસિટીથી બચવું બહુ જરૂરી છે. અને ક્યારથી એવું કહેવામાં આવે છે કે બાળકોમાં ઓવરવેટ ઓબેસિટી હોય તો 70 થી 80% મોટા થઈને પણ ઓબેસ રહેશે. આટલા બધા લોકો 70 to 80%. બરાબર છે. એટલે જ મારો પ્રશ્ન હતો કે ખબર ક્યારે પડે? સપોઝ એક બાળક નાનું છે તો રૂષ્ટપુષ્ટ હોય તો માણસો રાજી થાય કે હા, એમ કે એના બધા જુદા જુદા નામ પાડે, એમ લાડુ નામ, પણ પછી હવે એ એબનોર્માલિટી છે એ આપણે ક્યારે આઈડેન્ટિફાઈ કરીએ? એટલે અમે લોકો જે નોન મેડિકલ પીપલ છીએ અને આપણે કોઈક બાળકને રમાડતા હોઈએ કે કોકના ઘરમાં બાળક હોય તો એ અથવા તો માતા પિતા એ ક્યારે એવું નક્કી કરી શકે કે હવે આ જે છે એ રાજી થવાની ઘટના નથી પણ ચેતવાની? કરેક્ટ. તો જ્યારે પણ આપણને એમ લાગે કે વજન બહુ ફાસ્ટ વધે છે, જેમ કે વર્ષમાં 2 થી 3 કિલો જ વજન વધે નોર્મલી બાળકો, એટલે 4 વર્ષ પછી કોઈ પણ બાળકમાં આપણને એમ લાગે કે વર્ષમાં 2 થી 3 કિલોથી બી ફાસ્ટ વજન વધે છે, એ એબનોર્મલ છે. ઘણીવાર આપણે જોઈએ 8-10 કિલો, એ એબનોર્મલ છે. 2 થી 3 કિલોથી વધારે ના વધે. બીજું, પેટ વધારે વધતું હોય, આપણને એમ થાય કે હાઈટ વધે છે પણ એનાથી પણ વધારે બાળક આમ રાઉન્ડ, પેટ વધારે બહાર આવવું, આ રીતે વધારે બાળક વધતું હોય તો એ ચિંતાજનક છે. બીજું, બાળકને શ્વાસ ચડી જાય, એક્ટિવિટીઝમાં થાકી જતું હોય, તો આ બધા ચિંતાજનક સિમ્ટમ્સ છે. રાત્રે ઊંઘ આવે ત્યારે સૂઈ જાય બાળક તો સ્નોરિંગ કરે, એ જે રાત્રે નસકોરા બોલાય, સ્નોર કરે, એ બી ચિંતાજનક છે જ્યારે ઓબેસિટી. બીજું ખાસ કે જ્યારે ઓવરવેટ કે ઓબેસ બાળક છે ને એની ડોક જે છે એ બ્લેક થવા માંડે, એ છે કે એને ડાયાબિટીસ થવાના ચાન્સીસ ખૂબ હાઈ છે. એટલે ક્યારે બી એવું હોય, અથવા ઓબેસ કે ઓવરવેટ બાળક હોય, બહુ વધારે યુરિન પાસ કરે, બહુ વધારે પાણી પીવે, આ બધા ડાયાબિટીસના ચિહ્નો છે, લક્ષણો છે. અને ખાસ નેક બ્લેક હોય ત્યારે બી તરત જ ડોક્ટર પાસે જઈને આ બધી ટેસ્ટ કરાવી. પણ જે મેં કીધું એમ, બહુ ફાસ્ટ વજન વધતું હોય હાઈટ કરતા, તમને એમ લાગે કે બાળક ગોળ મટોળ થતું જાય છે, એ એબનોર્મલ છે. જે આપણે કહેતા ને ચબી ચીક્સ, એ હવે ચબી ચીક્સ ન હોવા જોઈએ. એટલે જે ચબી બાળક છે એ બાળક હેલ્ધી નથી. એટલે એ ખાસ, અને જ્યારે પણ પીડિયાટ્રિશિયન પાસે જાય ત્યારે એ લોકોના ગ્રોથ ચાર્ટમાં પણ જોવું જરૂરી છે કે મારું બાળક સ્વસ્થ છે, એનું હાઈટ વેટ કેટલું. એટલે આ જ એક ગેરસમજ છે કે બાળક જેમ જાડું હોય એમ માણસો એવું માને કે વાહ, આ તો બહુ, એમ કે આપણે કહીએ ને કે ખાતા પીતા ઘરનું બાળક છે, પણ એકચ્યુઅલી એ ક્યાંક અટકવાનું હોય એમ. અચ્છા, હવે મને આનો જ એક સવાલ કે આ થવાનું કારણ
માત્ર લાઈફસ્ટાઈલ એટલે કે બાળકને નાનપણથી આપણે ચોકલેટ આઈસ્ક્રીમ વગેરે આપીએ તો જ થાય, હેરિડિટરી હોય કે ના આ નેચરલી પણ થઈ શકે એમ? એટલે ઘણા બધા કારણો હોય ઓબેસિટી નો ઓવરવેટ માટે. જીન્સ ઓકે, જેનેટિક એન્વાયરમેન્ટ, જેનેટિક જે છે એ તો છે જ, પણ એની જોડે જોડે ઘણા બધા કારણો છે. લાઈફસ્ટાઈલ મેઇન વસ્તુ તો છે જ. જેમ કે આપણે વાત કરીએ તો હમણાંની જે ઓવરવેટ ઓબેસિટી છે 90% બાળકોમાં લાઈફસ્ટાઈલના લીધે જ છે. જે 10% બાળકો છે એમાં બીજા પ્રોબ્લેમ હોઈ શકે, જેમ કે કોઈ જેનેટિક પ્રોબ્લેમ સાચેમાં જ છે જે જન્મથી છે બાળકને પ્રોબ્લેમ, તો એ સિન્ડ્રોમ્સ કહેવાય. અથવા એન્ડોક્રાઇન પ્રોબ્લેમ છે, કોઈને થાઇરોઇડ છે, કોઈને કુશિંગ છે, આ બધા બીજા એન્ડોક્રાઇન પણ નોર્મલ 90% ની જે વાત કરીએ લાઈફસ્ટાઈલના લીધે છે, કે જેમાં બાળકો હવે બહાર જઈને રમતા નથી, સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. રાઈટ. પછી જમવાનું તો ફાસ્ટ ફૂડ, પેકેટ ફૂડ, જંક ફૂડ, આ બધું ખૂબ જ પ્રોસેસ ફૂડ બી બહુ વધી ગયા છે. એટલે આ બધી વસ્તુઓથી જ વધારે પડતું નુકસાન થયું છે. 90% ઉપર જે ઓબેસિટી છે જેને કહેવાય કે એક્ઝોજીનિયસ ઓબેસિટી, તો એનું કારણ છે લાઈફસ્ટાઈલ. અને એને બચવા માટે જે અમે સિમ્પલ પેરેન્ટ્સને ટીપ આપીએ છીએ એ ખાલી અમે એમ કે 5-2-1-0 આ એક ટીપ છે. 5-2-1-0 યાદ રાખવાનું. 5 મીન્સ રોજના 4 થી 5 વાર ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ લેવા જોઈએ. આજે વેજીટેબલ ને ફ્રૂટ્સ ડાયટમાં નથી હોતા, એટલે 4 થી 5 સર્વિંગ આખા દિવસો 4 થી 5 વાર તો જવા જ જોઈએ ફ્રૂટ એન્ડ વેજીટેબલ. 2 મીન્સ સ્ક્રીન ટાઈમ, કે 3 વર્ષથી નાના બાળકને સ્ક્રીન હોય જ નહીં. 3 to 6 yearsમાં 1 hour, 6 years પછી 2 hours, એટલે 2 એના માટે છે. 1 એટલે 1 hour ઓફ ફિઝિકલ એક્ટિવિટી. જો બાળકોને એક્સરસાઇઝ, કસરત, બહાર જઈને રમવું અને જે એક્ટિવિટી ગમે 1 કલાક કરવી. અને 0 એટલે શુગર સ્વીટન બેવરેજીસ નહીં, એટલે કે આપણે જે બી ઠંડા પીણા શુગર વાળા બહુ પીએ છે તો એ બધી વસ્તુ નહીં. પાણી બેસ્ટ, બટર મિલ્ક જે છાશ આપણે કહીએ એ બધા ડ્રિંક્સને પ્રમોટ કરવા જોઈએ. એટલે આ સિમ્પલ ટીપ છે પેરેન્ટ્સ માટે કે આટલી વસ્તુ ધ્યાન રાખે તો આપણે બધી વસ્તુથી બચી શકીએ અને ફ્યુચર કોમ્પ્લિકેશન. હવે આમાં કેવું છે, આપ જે ફૂડનું બોલે ને ડાયટનું, તો એ વસ્તુનું પ્રમાણ સૌથી વધારે બાળકોમાં, સપોઝ ચોકલેટ છે, આઈસ્ક્રીમ છે, એ લોકોને જ ભાવે, કે પીઝા છે, તો એ લોકોનું એટ્રેક્શન છે એની, અને આજની જનરેશન છે એનું એની ઉપર વધારે હોય. એટલે મને પ્રશ્ન એ થાય કે પેક્ડ ફૂડ તો પહેલા બહુ ઓછા હતા, ફરસાણની દુકાનો ને બધું હતું, એમ બહારનું સાવ નહોતું એવું નહીં, પણ પેક્ડ ફૂડ જે આપણે આજે કહીએ છીએ કે તરત જ કોઈ એક પેકેટ આપણે એને આપી દઈએ, ટ્રાવેલમાં તો મોટે ભાગે જ હોય. પણ ઓઇલી ફૂડ કે સ્પાઇસી ફૂડ પહેલા હતું જ નહીં એવું નહોતું. તો પહેલા જે આપે એવું કહ્યું કે બાળકો મેદાનમાં રમતા, એની ફિઝિકલ એક્ટિવિટી હતી, શેરીમાં પણ રમતા. શેરી ક્રિકેટની અમારી આખી જનરેશન એવી છે કે જે લોકો એમાં ભલે ને એમાં કોઈ ગ્રાઉન્ડ ન હોય, પણ પગને ને હાથને શ્રમ પડ્યો હોય, પરસેવો વળ્યો હોય, તો આ પણ એક કારણ હોઈ શકે કે ફૂડની સાથે સાથે ફિઝિકલ એક્ટિવિટી જો કરવામાં આવે તો પછી એ એડમિસિબલ કે પરમિસિબલ આપણે ગણી શકીએ. ભલે ઓવર તો ન જ હોય એમ, પણ આ પ્રવૃત્તિ એટલા માટે કે પેરેન્ટ્સની પણ આ પ્રવૃત્તિ ઘટી ગઈ છે. એટલે એ જ અમે જ્યારે બાળક પેરેન્ટ્સ લઈને આવે ત્યારે એમ કહે કે તમારે એઝ અ હોલ બધાએ ચેન્જ થવાનું. હા, તમે રોલ મોડેલ બનો તો તમારા બાળકો તમને જોઈને કે ના. અને તમે જ્યારે બી બહાર જાઓ તો તમે એવી રીતે કે આઉટડોર એક્ટિવિટી પસંદ કરો, કે અમે જોડે રમીએ, અમે જોડે વોકિંગમાં જઈએ, સાયકલિંગ કરીએ. કે નજીકમાં જ જો દૂધ લેવા જવાનું હોય ને આપણે એક્ટિવાનું પેલું સ્ટાર્ટ કરીએ, બટન દાબીએ, તો બાળકને ઓબ્વિયસલી થવાનું ને કે ભાઈ ચાલીને તો જાવ. હવે આખી સિસ્ટમ જ નથી રહી કે નજીકમાં જઈએ તો આપણે ચાલીને જઈએ કે આ તે બધું. એટલે એવું એ બધા કારણો છે, એ પણ થોડા આમાં ભાગ ભજવે. અને બીજો મને આમ બંનેને પ્રશ્ન છે, પણ પહેલા તમને કે આ જે સોશિયલ મીડિયા છે એની અત્યારે બહુ જ ચર્ચા છે, તો ટેલિવિઝન અથવા તો મોબાઈલ અથવા તો એ બધું જોવાથી અથવા તો એક બહુ ફરિયાદ હોય છે, અને એક લોકો સોલ્યુશન કે બહુ રડતું હોય ને બાળક તેને મોબાઈલ આપી દે. કોઈ પ્રોબ્લેમ હોય, જમતું ન હોય ને તો તરત જ ટીવી ચાલુ કરી દે, અને પછી સામે કંઈ પણ ચાલુ હોય, કોઈ સિરિયલ છે, તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા છે કે પેલી પોકેમોન છે કે ડોરેમોન છે, વોટેવર, તો એનું જમવાનું બહુ સરળતાથી, મમ્મીને કોઈ શ્રમ ન પડે ત્યારે ખાવું જ પડશે. હવે આ કેટલે અંશે યોગ્ય છે? સ્ક્રીન સામે ચાલુ હોય કંઈક અને સામે જમવાનું ચાલુ હોય. એટલે એક રિસર્ચ થયો હતો એ જાણવા માટે કે પેરેન્ટ્સ બચ્ચાઓને સ્ક્રીનથી ક્યારે ઇન્ટ્રોડ્યુસ કરે છે. એ રિસર્ચમાં એમ જાણવા મળ્યું કે
બાળકને જ્યારે જમવાનું ચાલુ કરે છે ને હમ અને પેલું બાળક ફરતું ફરતું પાછળ દોડાવે એના કરતા એને સ્ક્રીન આપી દો, જમી પણ લે. લે કારણ કે સ્ક્રીન હોય એટલે બાળકને સમજાય નહીં હા કે શું જમું છું, શું કરું છું. એટલે પેરેન્ટ્સ આરામથી એને જમાડી શકે અને એ બાળક જમી પણ લે. એટલે ત્યારે આ ઇન્ટ્રોડ્યુસ થાય છે. હમ પણ સ્ક્રીન ટાઈમ ખૂબ જ નુકસાન કરે છે. અને જેમ મેં એજ વાઇઝ વાત કરી એ પ્રમાણે 3 વર્ષની નાના બાળકમાં નથી હોતું, પણ ત્યારે જ ઇન્ટ્રોડ્યુસ થાય છે. રાઈટ એટલે એ ઘણું નુકસાન કરે છે. બાળક શું જમે છે એને ખ્યાલ નથી હોતો. બીજું, સ્ક્રીન ટાઈમ વધવાથી ફિઝિકલ એક્ટિવિટી નથી થતી અને આ બધા જે સ્ક્રીનના રેસ છે એનાથી ઊંઘમાં પણ પ્રોબ્લેમ થાય છે અને એના લીધે પ્યુબર્ટી, જે કે હોર્મોનના ઇમ્બેલેન્સ થવું, વહેલા આવી પ્યુબર્ટી, એ બધા ઇશ્યુઝ હા એ પ્યુબર્ટી શબ્દને જરા વધારે ખોલો ને એમ દર્શકો પ્યુબર્ટી માટે. મીન્સ જ્યારે પણ બાળકોને હોર્મોન્સના ફેરફાર થતા હોય એને પ્યુબર્ટી કહેવાય. કે જેમ કે ગર્લ્સમાં બ્રેસ્ટ ડેવલપમેન્ટ થવું, પીરિયડ્સ આવવા, આ પ્યુબર્ટીના ચેન્જીસ છે. હમ અને બોયઝમાં જેમ કે એને બી હેર ગ્રોથ થવું ને વોઇસ ચેન્જ થવો ને આ બધા પ્યુબર્ટીના ચેન્જીસ. એટલે કે જ્યારે હોર્મોનના ફેરફાર થાય, જે સામાન્ય રીતે ગર્લ્સમાં 8 વર્ષ પછી ને બોયઝમાં 9 યર્સ પછી થતા હોય, અપ ટુ 13-14 યર્સ આ બધા ફેરફાર થતા હોય પ્યુબર્ટીના. એટલે એ પણ આના લીધે એના ઉપર બી હોર્મોન પર ઇફેક્ટ આવી શકે. જગનાબેન, મને આ જ સવાલ થોડો અલગ રીતે, જે તમે શરૂઆતમાં આપણે જે ચર્ચા કરી કે ઓટિઝમથી માંડીને સ્લો લર્નિંગથી માંડીને એવું બને છે હવે કે બાળકો છે એ ડિપ્રેસિવ ડિસઓર્ડરના ભોગ બને છે. એકચ્યુઅલી બાળક છે ને એ તો એકદમ પ્રફુલ્લિત હોય, એને કોઈ ટેન્શન ન હોય દુનિયાદારીની, ઘરમાં કંઈ પણ બની જતું હોય, પણ બાળક છે ને એની એક પોતાની દુનિયામાં હોય, આવો એક આપણો ખ્યાલ છે. પણ હવે એવું નથી હોતું. કદાચ એવું બને કે આખા ઘરમાં સૌથી ગંભીર ચહેરો છે ને એ ક્યારેક બાળકનો હોય અને એને બહેલાવવા માટે, એને એનામાંથી, એના વિચારમાંથી બહાર લાવવા માટે આપણે કંઈક કરવું પડે. એમ કે ચાલ આપણે રમી આવીએ, ચાલ આપણે ફરીએ, વગેરે વગેરે વગેરે. તો આ જે કંઈ પણ દોષારોપણ, આમ હું પોતે આમાં એગ્રી થવા ઈચ્છું નહીં, કારણ કે મને મારું માસ મીડિયા મારું ફિલ્ડ અને મારો વિષય છે એટલે. પણ બધા એવું કહે છે કે જે પ્રકારનું આપણે જોઈએ છીએ, આઈધર ઇટ મે બી અ વેબ સિરીઝ ઓર હવે તો કાર્ટૂનમાં રાઇવલરી અને પેલું માફિયાનું ને બધું આવે છે. તો ખરેખર બાળકના મન ઉપર આ માધ્યમોની આવી અસર થતી હોય છે, અને થાય તો એનાથી બચવા માટે થઈને માતા પિતાએ શું કરવું? ઝલકની સાથે આમ હું એગ્રી છું કે ફૂડ ઇન્ટ્રોડ્યુસ થાય ત્યારે મોટે ભાગે સ્ક્રીનના સામે આવે છે, પણ હવે થોડુંક એજ બદલાઈ ગયું છે, થોડું આગળ આવી ગયું. બરાબર કે અમારી પાસે 1.5 મંથથી મેજર વેક્સિન્સ ચાલુ થાય. ઓકે, બરાબર છે. તો પહેલા જ્યારે મેં પ્રેક્ટિસ ચાલુ કરી ત્યારે 1.5, 2.5, 3.5 મંથે વેક્સિન મુકાવા આવે ત્યારે મમ્મી પપ્પા એનો પ્રિય ઘૂઘરો લઈ આવે. હા બરાબર, કે ઘૂઘરો વગાડે એટલે ધ્યાન વેક્સિન બેઝિકલી કોઈ પણ વસ્તુમાં તમને પેઇન થાય તો તમારે એનું ધ્યાન ડાયવર્ટ કરવાનું હોય. એટલે અમારું એમ કરે છે કે મમ્મી પપ્પા ઘૂઘરો ને એવું વગાડે એટલે અમે વેક્સિન આપી દઈએ. હવે કોઈ ઘૂઘરો લાવતું નથી. ઓકે, મોબાઈલ લાવે. હવે એની સ્પેશિયલ રાઇમ્સ હોય, એનું ગીત હોય, એટલે હજી અમે વેક્સિન ફિલ અપ કરતા હોય એટલી વારમાં એના મમ્મી પપ્પા એની રાઇમ્સ સર્ચ કર ને એ ચાલુ થઈ જાય. મતલબ સ્કિન એક્સપોઝર ત્યારથી ચાલુ થાય છે. બરાબર. પછી જેવું બચ્ચું બેસતા ને એવું શીખે, હેન્ડ ગ્રીપ આવે એટલે એને મોબાઈલનું સર્ફિંગ આવડી જાય છે. તરત જ પોતે પોતાને ગમતી વસ્તુ શોધી લે છે. હવે પોતે પોતાની ગમતી વસ્તુ શોધી લે છે. પછી મમ્મી પપ્પાએ એમ કે એને કે આ કાઢી દેતો એટલે એ તરત કાઢી દે છે. તો આનો એક મિસકન્સેપ્ટ શું બહાર જાય છે કે મારું છોકરું બહુ હોશિયાર છે. આ હોશિયારી નથી. તમે સોશિયલ મીડિયામાં યુટ્યુબ પર એને આ કાઢી દીધું કે આ એનું ગમતું કાર્ટૂન છે એટલે તરત ગોતી લીધું કે આ તો આ જ કાઢીને જોશે કે એને આવડે છે. એ બાળકને એ જ બધી વસ્તુ ADHD માં કે એગ્રેસિવ બિહેવિયરમાં કે ખોટી વસ્તુમાં લઈ જાય છે ને સ્લો લર્નર કરે છે. તો એક સૌથી મોટો મિસકન્સેપ્ટ અત્યારે જે થઈ રહ્યો છે કે સોશિયલ મીડિયાથી કે બચ્ચું મોબાઈલમાં બહુ હોશિયાર છે, તમે જે કહેશો એ તમને કાઢી દેશે, તો એ હોશિયારી નથી, એ રિફ્લેક્સ એક્ટિવિટી છે, એ કન્ડિશનલિંગ છે કે એને ખબર છે કે આ કલરનું આ હોય એટલે આ ખુલે, બસ એટલું જ એને ખબર છે.
બરાબર, આમ કરીશ ને બીજું આવશે એટલે આ ખુલશે. એટલે લોકોને ઘણી વખત અમે કહીએ કે આ સ્લો લર્નર છે, કે અમે કહીએ કે આ થોડુંક હાઇપર એક્ટિવ છે, કે આને આ પ્રોબ્લેમ છે, તો પેરેન્ટ્સ તરત જ કે મારું બચ્ચું બહુ હોશિયાર છે. હા. ને એ લોકો એકબીજામાં વાત કરે તો પણ એવી જ રીતે કે આ તો બહુ જ હોશિયાર છે, મોબાઈલમાં તો બધું કરી શકે. તો એગ્રેસિવ બિહેવિયરનું મોટામાં મોટું કારણ આ છે. એટલે તો આપણે બહુ નાનપણથી એવો રિવાજ છે ને કે ઘરે મહેમાન આવે એટલે તરત હા, શો શરૂ થાય. ચાલ હા. તો બેન ઓલું ગીત ગાઈ દે તો બસ, તો કે આ પછી એમ મોબાઈલમાં કે કાઢી દે તો એબીસીડી ગાઈ બોલી જાતો એમ, એટલે હવે આ મોબાઈલ નું આવે મોબાઈલનું, yes. કે જો તું આમ કે આ શોધી દે ને એમ હા, તેમ. બસ. એટલે જાણે કેમ બાળક આમ આપણું પેલું શું કહેવાય, કોઈ એક શો પેલા માટેનું એક હોય, સ્ટેન્ડ અપ કોમેડિયન કે હોય એવું આપણે એને પોતા બચ્ચાને હોશિયાર માની લે છે માની લે parents, છે. પણ એ હોશિયારી નથી. હમ. એને વાસ્તવમાં તો એને હોશિયારીથી દૂર કરે છે, રાઈટ દૂર કરે છે. રાઈટ. પણ આમ જોવો ને, જો ટેકનોલોજી જ્યારે માત્ર છાપાઓ જ હતા, પછી રેડિયો ઇન્ટ્રોડ્યુસ થયો, પછી ટેલિવિઝન, એટલે પછી મૂવી, પછી ટેલિવિઝન, પછી હવે ઓટીટી, તો ટેકનોલોજી તો સતત અપડેટ થતી રહી છે. અને એવું તમને નથી લાગતું આમ જનરેશન ટુ જનરેશન હવે જે આવેની જે પેઢી છે બાળકોની, એ અગાઉ કરતા વધારે શાર્પ હોય કે વધારે એકદમ તો એની સામે પાછું એ પણ ચિત્ર છે જ ને, એમ કે એ લોકોનું ગ્રાસ્પિંગ કદાચ મારી દ્રષ્ટિએ વધારે છે. હા, યસ, એટલે ટેકનોલોજી થી બહુ જ એડવાન્ટેજ છે, બરાબર. એ લોકો ઘણા શાર્પ થઈ રહ્યા છે, પણ ક્યારે કઈ ટેકનોલોજી વાપરવી ને હા. શાને માટે વાપરવી, Yes. એ જ બહુ ઇમ્પોર્ટન્ટ. અને તમે ટીચર્સને એટલા જ માટે આ બધું હા, કહી yes. રહ્યા છો. અમે આ બધી જ સ્લાઇડ્સ છે અને આ બધાના જ વિડીયોઝ છે, ઓકે. એટલે એ રાઈટ ટાઈમે અત્યારે દાખલા તરીકે બચ્ચાઓ પ્રોજેક્ટ બનાવે છે, બરાબર, તો બહુ સરસ પ્રોજેક્ટ બનાવે છે. આપણું દાખલા તરીકે મારી જ વાત કરું તો કે મેં ડેઝર્ટેશન કર્યું, તો ટોટલી પેપર વર્ક, એમાં એને ખાલી ફોટોગ્રાફ્સ ને એવું. પણ હવે જે લોકો ડેઝર્ટેશન નું જે સ્ટેટિસ્ટિક એ Yes. બધું ટેકનોલોજીને યુઝ કરીને કરે છે, તો ઇટ્સ એન એક્સલન્ટ. પણ રાઈટ ટાઈમે રાઈટ વસ્તુ જે થવી જોઈએ, જે આપણું છે એ વસ્તુ થાય, તો ટેકનોલોજી માટે તો આગળ વધવા માટે સ્કાય ઇઝ ધ લિમિટ. Right. પણ જે અર્લી યુઝફુલ ને તમે વાપરો ને તમે એડિક્ટ થાવ. ઝંખનાબેન, આ તમારી જે આખી એક્ટિવિટી છે એ એવી છે કે જેમાં બધાને રસ પડે, અને બંનેના વિષય એવા છે કે જેના માટે સતત જાણવાની ઉત્કંઠા વાલીઓને, સામાન્ય લોકોને રહે. પણ ફરી એકવાર કોઈ આવો સંવાદ જો આપણે કરીએ તો પાછું આજે જે તમે લેસન આપ્યું છે, જેમ તમે શિક્ષકોને વાત કરો છો, એમ અમારા દર્શકોને જે તમે હોમવર્ક આપ્યું છે, એની ઉપર એ લોકો કામ કરે તો ફરી એકવાર કોઈ સંવાદમાં આપણે મળી શકે. દર્શકો, તમને પણ એવું થતું હશે કે હજી આ વાત છે એ લંબાઈ, અથવા તો આપણે કોઈ પ્રશ્નોત્તરી કરીએ, પ્રશ્ન પૂછીએ, તો આપણે ક્યારેક પાછું એવું રાખશું કે તમારી પાસેથી પ્રશ્નો મગાવીને આ બંને તજજ્ઞો જે છે, નિષ્ણાતો, એની સામે આપણે પ્રશ્નો મૂકશું અને તમારા પ્રશ્નોના એ લોકો જવાબ પણ આપે. કારણ કે બંને પોતપોતાના ફિલ્ડમાં, પોતપોતાની પ્રેક્ટિસમાં અત્યંત વ્યસ્ત હોવા છતાં માત્ર ને માત્ર સામાજિક નિસ્બત, જેને આપણે સોશિયલ કન્સર્ન કહીએ, એને કારણે આ આખી એક ઝુંબેશ લઈને ચાલે છે. આમ જુઓ તો એ ડોક્ટર છે, તેમ છતાં ડોક્ટર્સ ડે આપણે એવી ચર્ચા કરીએ છીએ કે એ લોકો દરરોજ ટીચર્સ ડે પણ ઉજવે છે, દરરોજ ચિલ્ડ્રન ડે પણ ઉજવે છે, કારણ કે બાળકો માટે આખું કામ થઈ રહ્યું છે. અને એ લોકોની કોઈ આ એવી જરૂરત નથી કે એ લોકો એવું કરે. તો આ સામાજિક નિસ્બત અને સમાજની માનસિક તંદુરસ્તી, માનસિક સ્વાસ્થ્ય માટેનો આખો એક પ્રકલ્પ લઈને ચાલે છે. ત્યારે ડોક્ટર્સ ડે આપણે આ બંને બહેનો અને એમની સાથે જે લોકો પણ આ કામમાં, આ કાર્યમાં જોડાયા છે, એમને એવી શુભેચ્છા આપીએ કે એ લોકોનું કામ વહેલામાં વહેલું પૂરું થઈ જાય અને વાલીઓ જ એવી રીતે સમજી જાય કે એ લોકોએ આ બધું છે વારંવાર કોઈને સમજાવવું ન પડે. અને જ્યાં સુધી સમજાવવું પડે ત્યાં સુધી એ લોકો આવી નિસ્બતથી કામ કરતા રહે, સમાજને સ્વસ્થ રાખવા માટે એ નિસ્બતપૂર્વકનો પરિશ્રમ કરતા રહે. અને આપ સૌને મારી ફૂલછાપના માધ્યમથી વિનંતી કે અહીંયા જે કોઈ પણ તજજ્ઞો આજે જે એમણે વાત કરી, એ ઓબેસિટીની વાત કરી કે પછી એ સ્લો લર્નિંગ, એટલે કે શીખવામાં ગતિ ધીમી હોય એના માટેની વાત કરી, તો આપણા પરિવારમાં, આપણી આસપાસ, આપણા સગા સ્નેહીઓમાં ક્યાંક કોઈ આવું બાળક તો નથી ને, એવું વિચારવું. અને પછી કોઈને ખરાબ ન લાગે કે આ શું મારા દીકરા દીકરી માટે આવું કે છે, એ રીતે એની આવી તંદુરસ્ત ચર્ચા કરવી ને આપણને ચર્ચા કરવી યોગ્ય ન લાગે, તો એને એમ કેવું કે ફૂલછાપનું પોડકાસ્ટ જોઈ લેજો. આપ સૌને પણ ડોક્ટર્સ ડે ની ખૂબ ખૂબ શુભેચ્છા. ઝંખનાબેન અને ઝલકબેન, આપને પણ ડોક્ટર્સ ડે ની શુભેચ્છા. અને આપ આપની અતિ વ્યસ્ત
જે આખી દિનચર્યા છે એમાંથી ફૂલછાપમાં આવ્યા. આપનો ખૂબ આભાર. થેન્ક યુ. Thank you.